साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग समारिके। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના બોલનું સંકલન છે. છેલ્લા સ્વાધ્યાયમાં 142, 43, 44 અને 45 ચાર બોલનો આપણે સ્વાધ્યાય થયો હતો. એનો પહેલાં આપણે વાંચન કરી અને આગળનો 146 બોલને પછી જોઈશું. આપણે 142 142 પ્રશ્ન છે, જે વિકલ્પમાં દુઃખ જ દુઃખ લાગવાનું કહ્યું તે તો નાસ્તિ પક્ષમાં ગયું. સમાધાન: નાસ્તિ પણ દ્રવ્યની અપેક્ષાથી છે. આની આપણે ખૂબ ચર્ચા કરી હતી ઘણી. એક દ્રવ્યની અપેક્ષા નાસ્તિ અને એક સંબર જે પ્રગટ થાય એની અપેક્ષા એ નાસ્તિ. બાકી તો તે પર્યાય અંશમાં દુઃખ નીકળીને સુખ પ્રગટે છે, અને એવું દુઃખ થાય ત્યારે તો દ્રવ્યની તરફ આવશે. 143 ત્રિકાલીમાં પ્રસરવામાં જ્ઞાન કારણ છે કે દ્રષ્ટિ કારણ છે? સમાધાન: મુખ્યપણે તો દ્રષ્ટિ જ કારણ છે. ગૌણપણે જ્ઞાનને પણ કહેવાય છે. બંને સાથમાં જ છે. દ્રષ્ટિ પ્રસરી જાય છે તો જ્ઞાન પણ થઈ જાય છે. પ્રશ્ન છે, દ્રષ્ટિ તો જાણતી નથી, જ્ઞાન જ જાણે છે. સમાધાન: તે અપેક્ષાએ જ્ઞાનને પણ કારણ કહીએ, પરંતુ યથાર્થમાં તો એ પ્રકારે 11 અંગવાળાને જ્ઞાન તો થઈ જાય છે, દ્રષ્ટિ નથી થતી. તેથી યથાર્થમાં તો દ્રષ્ટિને જ કારણ કહીએ. 144 નિર્વિકલ્પ ધ્યાનના પહેલાં અનેક પ્રકારનું ચિંતન કલાકો સુધી ચાલે તો પણ તે નિર્વિકલ્પતાનું કારણ નથી. તે તો અટક છે. નિર્વિકલ્પતા તો અંતરમાં ઉગ્ર અવલંબનથી જ થાય છે. વિચારરૂપ ધ્યાન તો અટક છે. થાય છે, આવી જાય છે, પરંતુ તે અવલંબન નથી. અવલંબન તો અંદરમાં લીધું છે, તેમાં જ ઉગ્રતા થતાં નિર્વિકલ્પતા થાય છે. જો અટકરૂપ વિચાર આદિને કારણ માનવામાં આવે તો વિચારથી છૂટીને અંદરમાં આવી શકાય નહીં. અટક માનવાથી અંદર આવી શકાય. ઓછી શક્તિને લીધે પર્યાયમાં અનેક જાતના વિચાર ચાલે છે, તેમાં ઉલ્લાસ પણ થાય છે, પરંતુ તે ચિંતન આદિ કારણ નથી, અટક છે. 145 પરિણામ અંદર જામતા નથી, બહાર કેમ દોડે છે? સમાધાન: વાછરડાને બાંધીએ નહીં તો બહાર ચરવા લાગે છે. જો ખૂંટે બાંધી દઈએ તો ફર્યા કરે, પણ ત્યાંથી બહાર ન જઈ શકે. તેમ ધ્રુવમાં પર્યાયને બાંધી દેવાય તો પર્યાય ધ્રુવમાં જ ફરશે, બહાર નહીં જાય. ફરવું તે તેનો સ્વભાવ છે, પરંતુ ધ્રુવ ખૂટામાં જ ફરશે અને સુખ મળતું રહેશે. બહુ સુંદર બોલશે એકદમ. હા, આપણે ચર્ચા કરી પણ હતી. ત્યાં સમયસાર મોક્ષ અધિકારમાં છે. આપણે જોયું હતું આ વાછરડાને ખૂટા સાથે બાંધવામાં. આત્માને આવા ઉપયોગને
આત્મારૂપી થાંભલા સાથે બાંધી રાખવાનો, એ આપણે એની અંદર આધાર લીધો હતો. આત્મારૂપી શુદ્ધાત્મારૂપી થાંભલા સાથે ઉપયોગને શું કરવાનો છે? બાંધી રાખવાનો. અને પર્યાય તો ફરશે, પરંતુ ધ્રુવ ખૂંટામાં જ ફરશે. સમજી ગયા ને? એટલે સવારે જે વાત કરી હતી આપણે, ધ્રુવ ખૂંટામાં જ ફરશે, એનો મતલબ સમજજો. જેમ અરહંત ભગવાનની વાત કરીએ, અરહંત ભગવાનની, તો નિરંતર જે જ્ઞપ્તિ ક્રિયા થઈ રહી છે એમને, જ્ઞપ્તિ ક્રિયા, પણ એ જે જ્ઞપ્તિ ક્રિયા થઈ રહી છે ભગવાન આત્માના આશ્રય જ જ્ઞપ્તિ ક્રિયા થઈ રહી છે. સમજી ગયા છે કે નહીં? પ્રવચન સારમાં છે 42, 43 વગેરે ગાથામાં. અજ્ઞાની જીવને જે અલગ અલગ જ્ઞેયોનું લક્ષ્ય લઈને જે જ્ઞપ્તિ પરિવર્તન થાય છે ને, અલગ અલગ જ્ઞેયોનું લક્ષ્ય લઈને આને જાણે, પછી આને જાણે, આને જાણે, તો અહીંયા જે આ ધ્રુવ ખૂંટો જે છે ને એની સાથે બાંધ્યું નથી. એને ઉપયોગ આમથી આમ ભમે છે એટલે જીવ દુઃખી થાય છે. અને પર્યાયનો ફરવાનો સ્વભાવ છે તો ફરશે, વાંધો નથી. પર્યાયનો ફરવાનો સ્વભાવ ભલે ફરે, પણ એ ભગવાન આત્માના શરણમાં એના શરણપૂર્વક ફરે, એમાં કોઈ વાંધો નથી આવવાનો. એ જોયું હતું આપણે. હવે આજનું બોલ આગળ 146 બરાબર છે ને? 145 સુધી થયું હતું આગળ. કેટલી સરસ લીટી છે જો પહેલી. અમને તો સુખ પીવાની અધિકતા રહે છે. વાત પૂરી થઈ ગઈ ને? જાણવાની નહીં. સમજી ગયા ને? સુખ પીવાની અધિકતા રહે છે, જાણવાની નહીં. અને ખરેખર વિકલ્પથી જાણીએ છીએ તે તો સાચું જાણવું જ નથી. અંદરમાં અભેદતાથી જે સહેજ જાણવું થાય છે તે જ સાચું જ્ઞાન છે. પરસત્તાવલંબી જ્ઞાનને તો હે કહ્યું છે ને. વળી શિવભૂતિ મુનિરાજ વિશેષ જાણતા ન હતા, તો પણ અંદરમાં સુખ પીતા પીતા તેમને કેવળ જ્ઞાન થઈ ગયું. પ્રથમાનુયોગનો આધાર આપી દીધો, સિદ્ધાંત પણ કહી દીધો, અને આ જીવને કરવા યોગ્ય કર્તવ્ય શું છે એની પણ વાત કરી દીધી એમને. શું કહ્યું? જો પેલું, અમને તો સુખ પીવાની અધિકતા રહે છે. પ્રયોજન, આ જીવનું પ્રયોજન, એ પ્રયોજન બતાવી દીધું. પ્રથમાનુયોગનો આધાર બતાવી દીધો, ને સુખ ક્યાંથી મળે એ પણ બતાવી દીધું. કેટલી સરસ! અમને તો સુખ પીવાની અધિકતા રહે છે, જાણવાની નહીં. આપણે કદાચ ચર્ચા કરીએ છીએ, થોડું સમજીએ કે સમજો, બજારમાંથી તમે શાક લઈને જાઓ, પછી ઘરે જઈને પછી શાકને તમે ધોઈ કાઢો, પછી શાક સુધારો, પછી શાક બનાવો, પછી શાક ખાઓ. બરાબર છે કે નહીં? એવી રીતે રોટલી, લોટ બાંધો, આ તે બધું કરો, અને પછી રોટલી મળે. દાળ પણ એવી રીતે ધોવો કરો ને પછી દાળ મળે. ભાત પણ એવી રીતે મળે. બરાબર છે? આટલું બધું કરીએ. હવે એક વાત છે, આ બધું જે બહેનો જે છે આ બધો પરિશ્રમ કરે છે ને, અને ભાઈઓને સીધું દાળ ભાત રોટલી શાક તૈયાર મળી જાય છે. સમજાય છે? હોય સામાન્ય કથન સમજ. ભાઈ શાક આપણે નથી કહેતા, કોઈ જિંદગીમાં આપણે શાક લાવ્યા નથી, કિચનમાં ગયા નથી, આપણે ખબર ના પડે કઈ. હવે હું તમને એમ કહું કે સીધું સમજજો, બહેનોને પણ, તો ભાઈઓની બહેનોને પણ શુદ્ધ સાત્વિકની જ વાત કરું છું, એટલે મહારાજ રાખ્યો એની વાત નથી કરતો હું. સમજાય છે કે નહીં? જેવી રીતે ભાઈઓને બહેનો બધું તૈયાર બનાવીને ભોજન આપે છે, બહેનોને પણ તૈયાર વ્યવસ્થિત મળી જાય, તો આ બધી જે બીજી રીતે કહે ને, આ બધી બધું કરવું, આમ કરો, લાવો ને પછી કરો, આમ તો શાંતિ જ ને એક જાતિની, સીધું મળી ગયું ને. પ્રયોજન તો આપણે પેટ ભરવા માટે શુદ્ધ સાત્વિક દાળ ભાત રોટલી શાકની જરૂર હતી, અને બહેનોને પણ એ મળી ગયું. આવી પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ. તમે ચિંતા નહીં કરો, તમે જે કહો છો એ જ પ્રમાણે મળી જશે તમને.
તો પછી જરૂર ખરી શાકભાજીની લારી આગળ ઉભા રહો, પછી ઘર જો વોશ કરો, આ કરો, કાંઈ નહીં, સીધું તૈયાર મળી જાય છે ને. પ્રયોજન તો આપણું શું હતું કે શુદ્ધ સાત્વિક મારે ભોજન જોઈએ, બસ વાત પૂરી થઈ ગઈ. બરાબર છે કે નહીં? એવું અહીંયા કહેવું છે સોગાણી સાહેબનું કે આ જીવનું પ્રયોજન તો સુખ પીવાનું પ્રયોજન છે ને, આનંદનો ભોગવટો કરવો છે. હવે એમનું એ કહેવું છે કે તમે શાસ્ત્ર ભણ્યા વગર પણ તમને જો આનંદ મળે, શાસ્ત્ર ભણીને પણ જીવને તો આત્માનો અનુભવ કરવો છે અને આત્મામાં સુખનો અનુભવ કરવો છે, સુખનો. અને એ બધું ભણ્યા વગર આ ગાથામાં આમ કહ્યું છે ને આ શાસ્ત્રમાં આમ કહ્યું છે ને અહીંયા આ નયથી કહ્યું છે ને આ સદભૂત ને અસદભૂત, ઉપચરિત અનુપચરિત, એ બધી જ્ઞાનને એક્સરસાઇઝ કર્યા વગર, ચિરેનભાઈ સમજવી, એક્સરસાઇઝ સીધો, કેમ કે જ્ઞાનને એક્સરસાઇઝ કરાવીને છેલ્લે તો પક્ષાતિક્રાંત થવાનું છે, નયાતીત, અને સીધો આનંદનો ભોગવટો થઈ જાય તો કઈ વાંધો ખરો? સમજાય છે કે આ એમનું એ કહેવું છે, અમને તો સુખ પીવાની અધિકતા રહે છે. અને ખરી વસ્તુ જરા આપણે બીજી રીતે વિચારીએ ને, કદાચ આપણો સોગાનીજી સાહેબ જેવો પુરુષાર્થ નથી આપણે, બરાબર છે કે નથી આપણો, પણ આ વસ્તુ બહુ અગત્યની, આ એક સમજે ને કી છે, બહુ મહત્વની લાઈન છે આ, કે તમે સ્વાધ્યાય જે કરો છો, અલગ અલગ પડખાથી જે સમજો છો, એમાં પણ તમારું બેઝિક મતલબ જે પ્રયોજન જે છે એ તો સુખ પીવાનું હોવું જોઈએ, સુખની અનુભૂતિનું હોવું જોઈએ. સમજાય છે ને? ખાલી ક્ષયોક્ષમ જ્ઞાન વધારવાનું પ્રયોજન ન હોવું જોઈએ કે આમાં આ કહ્યું છે ને એમાં આ કહ્યું છે અને આ કહ્યું છે, આ નહીંનું કથન છે, એ નહીં. મૂળ પ્રયોજન તો મારે સુખી થવાનું પ્રયોજન છે. એટલે એમને સુખ પીવાની અધિકતાની મુખ્યતા રાખીને વાત કરી, અને આ શાસ્ત્રમાં આમ કોઈ છે જાણવાની ગૌણતા કરીને વાત કરી. જુઓ, અમને તો સુખ પીવાની અધિકતા રહે છે, જાણવાની નહીં. અને બીજી વાત, હવે સમજ, જાણવાની, હવે બીજી વાત સાંભળજો, અને ખરેખર વિકલ્પથી જાણીએ છીએ તે તો સાચું જાણવું જ નથી. લો, આ બીજી વાત કરી, વિકલ્પથી જાણીએ છીએ ને જાણવું જ નથી. અને બહારમાં જે આગળ એને આગળ વાંચ્યું પણ ખરું, વિકલ્પથી જાણવું એનો મતલબ ઉપયોગ જે બહાર જાય છે, પરસત્તાવલંબી જ્ઞાન, પરસત્તાવલંબી. આ જ્ઞાન છે પોતાનું, સમજો, જ્ઞાન છે પોતાનું, અને એને આ ઇન્દ્રિયોનું અવલંબન લીધું. અવલંબન કોનું લીધું? ઇન્દ્રિયોનું અવલંબન લીધું. અને જ્ઞાને આ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લીધું ને, તો એ ત્યાં પરનું જાણવું થયું, ત્યાં આત્માનું જાણવું થયું નહીં. અને પરનું જાણવું થયું ને આત્માના અવલંબન વગર ઇન્દ્રિયોનું અવલંબન પર, તો એમનું કહેવું છે કે અમે જાણવાને જાણવું નથી કહેતા. અને જે પ્રવચન સારમાં લખ્યું ને કે પરમાર્થી એ જ્ઞાન તો અજ્ઞાન છે, એ ભાવ પડ્યો છે એ ગાડી, એ અજ્ઞાન છે, જ્ઞાન નથી. ન્યાય છે આની અંદર એક એક વસ્તુ. વિકલ્પથી જાણવું, વિકલ્પથી જાણવું એટલે ઇન્દ્રિય અને મનના અવલંબનથી જાણવાનું, આવી સમજજો. હવે ઇન્દ્રિયના અવલંબન લઈને જાણે છે ને, અને મનનું અવલંબન લઈને પણ જાણે છે. તો એ ઇન્દ્રિયોના અવલંબન લઈને જાણે છે, ત્યાં તો મૂર્ત પદાર્થને જાણે છે, જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એને જાણે છે. બરાબર છે કે નહીં? હવે જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એનું જે જાણવું થાય, તો એ તો પુદ્ગલ દ્રવ્ય થઈ ગયું. અને પુદ્ગલમાં સુખ તો છે નહીં, અને પ્રયોજન તો અમને તો સુખ પીવાની અધિકતા રહે છે. તો જે જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી વ્યાપાર કરે છે, તો સુખ ક્યાંથી મળશે? ન્યાય સમજાય છે ને? પહેલા ઇન્દ્રિયોનું સમજી લઈએ. ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન વ્યાપાર કરશે તો સુખ નહીં મળે ને. એટલે કે છે અમે એ જ્ઞાનને જ્ઞાન જ નથી કહેતા, નથી કહેતા, જ્ઞાનને જ્ઞાન નથી કહેતા. સમજાય છે કે નહીં? જેમ આપણે લૌકિકમાં કહે છે ને, ભાઈ મારો દીકરો ખોટી વ્યક્તિઓનો સંગ કરે ને, તો ભાઈ ભાઈ આપણે એને આપણે હું મારો છે માનતા જ નથી અમે તો. એમાં જ્ઞાન આ ઇન્દ્રિયોની મદદ લઈને બહારમાં પ્રવૃત્ત થાય છે ને, તો અહીંયા કહેવું છે કે વિકલ્પથી જાણવું છે તે તો સાચું જાણવું જ નથી. સમજી ગયા ને? એક ઇન્દ્રિયોની મદદથી
અને બીજા નંબરમાં મન સંબંધી જે વિકલ્પ દ્વારા જે જાણવું થાય છે એને અમે જ્ઞાન જ નથી કહેતા. જાણવું કેવું સરળ છે, અને ખરેખર વિકલ્પથી જાણીએ છીએ તે તો શું લખ્યું છે? જાણવું આગળ શું લખ્યું છે? તે તો સાચું જાણવું જ નથી. ગજબ કરી દીધો ને, સાચું જાણવું નથી. મતલબ આમ જુઓ ને તો ઘણું ભરી દીધું આમાં. જાણવું રાખ્યું પણ જાણવાની આગળ કયો શબ્દ મૂક્યો? સાચું જાણવું નથી. વાત પૂરી થઈ ગઈ ને. સાચું જાણવું નથી, એનાથી જીવને કોઈ ફાયદો નથી ને, કોઈ ફાયદો નથી. કેમ કે પ્રયોજન તો સુખી થવાનું છે, એ સાચું જાણવું નથી. સાચું જાણવું તો કોને કહેવાય? તો કહે છે કે આ જે જ્ઞાનની પર્યાય, સમજો, આ જે જાણવાની પર્યાય આત્માને વળગેલી રહે ને તો સાચું જાણવું. જેટલી જ્ઞાનની પર્યાયનું આત્માનું વળગવાનું જેટલું પણ છે ને એ સાચું જાણવું, અને જેટલું જ્ઞાનની પર્યાયનું બીજે બહારમાં વળગવું છે ને એ જાણવું સાચું જાણવું નથી. સીધી સિમ્પલ વાત કરીએ તો આત્મા પ્રત્યે જે નિયત છે એટલું સાચું જાણવું, અને આત્માને છોડીને બીજા પરજ્ઞેયોમાં જે નિષ્ઠ છે એ જાણવું સાચું જાણવું નથી. અને આ બધી વસ્તુનો જે ગંભીરતાથી વિચાર કરે તો ખ્યાલ શ્રીમદજી આપણી સામે બેઠા છે. કેટલા અવધાનનો પ્રયોગ કરતા હતા? એ શતાવધાનનો પ્રયોગ કરતા હતા. 100 અવધાન બંધ કરી દીધું ને એમને, બંધ કરી દીધું ને. કેમ બંધ કરી દીધું સૌરભ? કેમ બંધ કરી દીધું? આ કહે છે કે એ વિકલ્પ પૂર્વક જાણવું ને એ સાચું જાણવું જ નથી. એ શતાવધાન એ શતાવધાન છે ને, એમાં આત્માનું અવધાન ક્યાં આવ્યું? આત્મામાં ઠરવું ક્યાં આવ્યું? આત્માનું સુખ ક્યાં આવ્યું? એમાં આત્માનું જ્ઞાન ક્યાં આવ્યું? એ તો પરસત્તાવલંબી જ્ઞાન છે કે આ બાજુ ડંકા પડે છે, આ બાજુ કોઈ પાના રમે છે, આ બાજુ કોઈ પુસ્તક વાંચે છે, જે અલગ અલગ પ્રકારના સ્વઅવધાન છે ને એ તો બધી એમાં આત્મા તો છે જ નહીં કોઈ જગ્યાએ. તે બધું જાણવાથી શું ફાયદો જીવને? કોઈ ફાયદો નથી. હા, પરદેશમાં એમને પ્રયોગ કરવા માટે આમંત્રણ આપ્યું તો કહે છે કે નહીં ભાઈ, શું છે એનાથી મતલબ? ઉઘાડ જ્ઞાન છે ને, પરલક્ષી જ્ઞાન છે. અને આગળ એટલા માટે બોલવા છે, શિવભૂતિ મુનિરાજને યાદ કર્યા સુગાની સાહેબે, શિવભૂતિ મુનિરાજને કે જેમને સમજો શાસ્ત્રના શબ્દોનું પણ જ્ઞાન નહોતું, એટલું પણ યાદ નહોતું રહેતું, એમને ભૂલી જતા હતા ને. શાસ્ત્રના શબ્દો પણ યાદ નહોતા રહેતા. કેમ કે એને જે શીખવા મળ્યું હતું એમાં એમ આવ્યું હતું કે મા ઋષ મા તુષ, રાગ પણ ન કરો અને દ્વેષ પણ ના કરો. મા ઋષ મા તુષ, રાગ પણ ન કરો, દ્વેષ પણ ન કરો, એમ કહ્યું એમને. રાગ પણ ન કરો, દ્વેષ પણ ન કરો. હવે મા ઋષ મા તુષ, મા ઋતુષ મા, એમાં એ ભૂલી ગયા, એટલું એ ભૂલી ગયા એ. અને તુષ માસ, બસ એવું કંઈક યાદ રહી ગયું. મા ઋષ મા તુષ એ ભૂલી ગયા. હવે એક વખતે જે કોઈ બહેન હતા એ પેલા દાળ ધોવે ને, આમ બહારમાં આવીને દાળ ધોતા હતા, અને પેલું પાણી અલગ, તો કે શું કરો છો? તો કહે છે કે આ દાળને ફોતરા બે શું કરું છું? અલગ કરું છું. તુષ માસ, તુષ એટલે ફોતરા, અને માસ એટલે અંદરમાં જે દાણા હોય ને એ, કે તુષ માસ ભિન્ન કરું છું. તુષ માસ, દાળ અને ફોતરા જુદા કરું છું. બસ એમને ભાવ ભાષણ થઈ ગયું. દાળ અને ફોતરા જુદા, એમાં શરીર અને રાગ એ ફોતરા છે, અને ભગવાન આત્મા અંદરમાં ચોખ્ખો દાણો છે, ચૈતન્ય દાણો છે. જેમ દાળ અને ફોતરા જુદા છે એમ રાગ ફોતરું છે, અને અંદરમાં ભગવાન આત્મા આનંદથી ભરપૂર ભરેલ છે. બસ આટલું થયું ને. અને આપણે બોલીએ છીએ ને કે હે તુષમાસ મુનિ શિવભૂતિ, પાયો કેવલ જ્ઞાન રે જીનવાણી, જીનવાણી જાન સુજાન રે જીનવાણી. જીનવાણી સ્તુતિમાં લખ્યું છે, ત્યાં શું લખ્યું? કે હે તુષમાસ મુનિ શિવભૂતિ. શિવભૂતિ મુનિરાજ શું કહીને? તુષમાસ જુદા છે, દાળ અને ફોતરા જુદા છે, એમ રાગ અને આત્મા જુદા છે. કે હે તુષમાસ મુનિ શિવભૂતિ, પછી શું થયું? પાયો કેવલ જ્ઞાન રે જીનવાણી, જીનવાણી જાન સુજાન રે જીનવાણી.
સમજાય છે કે નહીં? કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, એ કેવલ જ્ઞાન ક્યાંથી આવ્યું? સમજાય છે કે નહીં? અંદર આત્મામાં વળગેલા રહ્યા ને કેવલ જ્ઞાન આવી ગયું. આગળ એમને બોલ લખી સોગાની સાહેબ પાછળ કે જો અમને તો સુખ પીવાની અધિકતા રહે છે ને, અને આગળ આપણે ચાલ્યું પણ આપણે નજર થોડું જોઈ લઈએ છીએ. અને અંદર અમે સુખ પીતા પીતા આત્માનો તો જાણવાનો સ્વભાવ છે, આખા લોકાલોકને જાણવાનો સ્વભાવ છે. અમને તો સુખ પીવાની જ, અને સહેજમાં આખું લોકાલોકનું જાણવું તો એમે થઈ જશે. માટે અમને આ શાસ્ત્રમાં આમ છે ને આ એવી અમને અટક નથી એવી. અને બીજું પણ કહ્યું, પૂજ્ય ગુરુદેવશ્રીએ અમને તો મસાલો તૈયાર કરીને આપ્યો છે ને, બોલ, મસાલો તૈયાર કરીને આપ્યો છે, જેના માટે મેં બીજી રીતે સમજાવ્યું. બજારમાંથી શાક લાવો, એને ધોવો ને પછી સમારો ને પછી કરો, સમજાય છે કે નહીં? પછી દાળ ભાત બધું તૈયાર, એના કરતાં તમને તૈયાર પ્લેટ મળી ગઈ ને, જેવું જોઈએ. તો બેમાંથી કયાને આપણે લાઈક કરીશું? કોને સિલેક્ટ કરીશું? રેડી બની જાય છે ને, વ્યવસ્થિત ચોખ્ખું જે જોઈએ છે એમ. સોગણ અમને તો ગુરુદેવે તૈયાર મસાલો આપ્યો છે કે રાગ અને આ આત્મા અલગ છે, આવશ્યક છે નહીં. આવશ્યક તો એક અંદરમાં આત્માનો અનુભવ કરવો એ આવશ્યક છે. વાત પૂરી થઈ ગઈ ને? સરવાળે તો છેલ્લે આ જ છે ને. હા, પેલું તો શું છે કે જેને બીજું ને સંક્ષેપમાં જે તૈયાર નથી થતો, સંક્ષેપમાં શોર્ટમાં, એને પછી વિસ્તાર કરીને બધું સમજાવવામાં આવે છે. બરાબર છે કે નહીં? જગતમાં પણ જ ભાઈ કોઈને આમ સ્કૂલની અંદર કોઈ એકદમ હોય ને, એક જ થોડું સમજાવીને એને પકડાઈ જાય, અને પછી એને ન ખબર પડે તો અલગ અલગ બધું આવી રીતે તેવી બીજી રીતે ત્રીજી રીતે એને બધા દ્રષ્ટાંત આપીને સમજાવવું પડે. જો વાંચીએ છીએ, સાંભળો કેટલો સરસ બોલ છે. જો, અને ખરેખર વિકલ્પથી જાણીએ છીએ તે તો સાચું જાણવું જ નથી. લો, અંદરમાં અભેદતાથી જે સહેજ જાણવું થાય છે, લઈને જો અંદરમાં અભેદતાથી, આ પર્યાય અંદરમાં અભેદ થઈ ગઈ, આત્મા પ્રતિ નિયતથી આત્માને વળગી ગઈ. અંદરમાં અભેદતાથી જે સહેજ જાણવું થાય, શબ્દ કયો આવ્યો? સહેજ જાણવું થાય છે. હવે આ જે જાણવું થાય છે ને, એ કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહીં, ઉઘાડ જ્ઞાન નહીં. સહેજ જાણવું એટલે જેને સમય છે, જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, અંદરમાં ડૂબતો જાય છે, એ ભાવ પડે છે. જો અભેદતાથી જે સહેજ જાણવું થાય છે તે જ સાચું જ્ઞાન છે. આ સાચું જ્ઞાન છે. એટલે તો કહ્યું ને, એક બાજુ 11 અંગ અને 9 પૂર્વનું શાસ્ત્રનું જ્ઞાન, 11 અંગ અને 9 પૂર્વનો પાઠી, પણ એ બધું જે જ્ઞાન જે છે ને પરસત્તાવલંબી જ્ઞાન છે. આત્માનો આશ્રય બિલકુલ નથી, તેની કોઈ કિંમત નથી. અને આ બાજુ આત્માને વળગી લઈને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે ને, એ ભલે કહે છે 6 દ્રવ્ય 7 તત્વના નામ એ ન આવડતા, પણ એમાં સાથે આનંદ વેદાય છે. અને જે પેલું બોલ છે ને ઉપર, પેલું સુખ પીવાની અધિકતા રહે, એ આત્માને જે વળગેલું જ્ઞાન છે. 6 દ્રવ્ય 7 તત્વના નામ તિર્યંચ ગતિના જીવને આવડતા નથી, પણ એને સુખ વેદાય છે. વિતરાગતા, નિરાકુરતા એને ફીલ થાય છે, વેદાય છે ને. બસ તો કહે છે કે એ સાચી વાત, એ સાચું જ્ઞાન. એનું નામ સમ્યક જ્ઞાન છે. જે બોલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો સમ્યક જ્ઞાન આનું નામ છે. આત્મજ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન, એ સાચું જ્ઞાન. જો તે જ સાચું જ્ઞાન છે. અને આમ બીજી રીતે કહીએ ને, આપણે એક બોલ આવે તો સોગાની સામે ખરી વસ્તુ બીજી રીતે કહીએ ને જરાક. આમ તો આ કેટલી વસ્તુ સરળ છે. આપણે ચલો 12 કલાકનો આપણે ટાઈમ આપીએ. અત્યારે કેટલા વાગ્યા? 9 વાગે ને. સવારના 9 વાગ્યા સુધીમાં આપણે આ આત્માનું જ્ઞાન કરવું તો થાય કે ના થાય? 12 કલાકનો ટાઈમ આપીશ. આમ તો વધારે કહેવાય ઘણો, 12 કલાકનો. સવાર પડતા 9 વાગતા સુધીમાં અંદરમાં ઉપયોગ લગાવી અને આત્માનું જે સ્વસંવેદન જ્ઞાન, સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન કરવું હોય તો થાય કે ના થાય? કરવું હોય તો થાય કે ના થાય? થાય ને. પછી કોઈ કહે કે કરવું હોય તો થાય, તમે એમ કહો છો કે અમારે કરવું તો છે. હવે એટલા માટે તો આવીએ છીએ. કરવું હોય તો થાય કે ના થાય?
હા તો કરવું તો છે. તો કહે છે કે ના, એમને એક બહુ સરસ બોલાવ્યું, હજુ ખરેખર અંદરમાં એ સમ્યક જ્ઞાન કરવાની આ જીવને એવી જરૂરિયાત નથી લાગતી. જરૂરિયાત શબ્દ આવ્યો હતો, આપણે ચર્ચા કરી. જો એને જરૂરિયાત લાગે ને તો એ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના રહે નહીં. આ એને નથી ગમતું સર્વથા એવું નથી કહેતા, પણ આની સામે બીજી એને બહારની બધી વસ્તુઓની વધારે જરૂરિયાત છે, એટલે અહીંયા ઢીલો પડી જાય છે. ઢીલો અહીંયા પડી જાય છે. આની ના નથી પાડતા સર્વ, પણ આના કરતા બીજી બહારની જે ચીજ વસ્તુઓ જે છે, બહારના આકર્ષણો એને વધારે છે. એટલે આની જે લેવલ સુધીની જરૂરિયાત કહેવાય ને એટલું વેઇટેજ નથી. એટલે અમે કહીએ છીએ કે ના, તારે સમ્યક જ્ઞાન કરવું નથી, ભલે કડક લાગે, કરવું નથી એટલે નથી થતું. અને પૂજ્ય બહેનશ્રી વારંવાર કહ્યું છે, વારંવાર કહ્યું ને, પોતે નથી કરતો માટે નથી થતું. પોતાને જ કરવાનું છે, પોતે કરે તો થાય. પૂજ્ય ગુરુદેવશ્રીએ બધું આપી દીધું છે, કાંઈ બાકી નથી રાખ્યું. એક એક પડખા ચોખવટ કરીને સ્પષ્ટ કરીને સમજાવે છે. કરવાનું પોતાને છે, નથી કરતો માટે નથી થતું. તો અત્યારે પણ નથી થતું ને, તો નથી કરતો માટે નથી થતું. જો પરસત્તાવલંબી જ્ઞાન જો લખીને મને, અંદરમાં અભેદતાથી જે સહેજ જાણવું થાય છે તે જ સાચું જ્ઞાન છે. ઘણું છે ને વિચાર કે અંદરમાંથી એવી જરૂરિયાત કેમ નથી લાગતી, કે ખરેખર આને જે રિઝલ્ટ, આના ફળમાં જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય, સાચું સુખ મળે, એ સર્વજ્ઞ ભગવાનની વાત ઉપર જેટલો વિશ્વાસ આવવો જોઈએ ને. હા, અંજન ચોરને પેલો એક કેવો વિશ્વાસ મૂકી દીધો. 108 જે હતી દોરીઓ ને, અને પેલો માળી વારંવાર બેસીને ઉતરી જતો હતો. પછી જોવે નીચે, જોવે નીચે, જોવે નીચે, પછી નહીં ભાઈ ચલો. અને પેલો અંજન ચોર ત્યાં દૂર ઊભો હતો, એને જોયું કે શું કરે છે ભલા માણસ. વાત આવી છે, આખી પૂરી સ્ટોરી કીધી કે આના ફલમાં આવી વિદ્યા ઉત્પન્ન પ્રાપ્ત થાય છે, અને મારા શેઠે મને આ શીખવાડ્યું છે કે તું ઉતરી જા, તારું કામ નહીં, ચાલ તું ઉતરી જા. અંજન ચોર આમ તો અસલમાં તો રાજાનો કુંવર હતો ને, પણ ખોટી સંગતિમાં થઈ ગયું હતું ને. બેસી ગયો અંજન ચોર, અને આણમ તાણમ કછું ન જાણમ શેઠ વચન પ્રમાણ. પૂરા મંત્ર પણ પ્રમાણ વચન ગુરુદેવ, જેમ આપણે કહીએ છીએ ને પ્રમાણ વચન ગુરુદેવ, બસ એવી રીતે આ જે શેઠજી જે છે એમના વચન મને શું છે, પ્રમાણ છે. કેમ કે નમો હરંતાણ નમો સિદ્ધાંત પૂરું યાદ પણ ન રહ્યું, જેમ મારુષ માતુષની જેમ શેઠ વચન. અને એક એક દોરડું કટ કરતા કરતા બસ એ પ્રમાણે જ, આમ નીચે નહીં શું, બસ સીધી આકાશગામીની વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. સમજાય છે મારું શું કહેવું છે? એવી રીતે આ જીવને અંદરમાં એવી જાતિનું એક નિશંકપણું, નિશંકપણ સમ્યક તો ના, નિશંકપણું, કે આ જ વાત પરમ સત્ય છે. આ વાતને પ્રાપ્ત કર્યા વગર, આ પ્રમાણે પરિણમન કર્યા વગર સંસારથી છૂટવાનો બીજો કોઈ રસ્તો છે જ નહીં. જે ગુરુદેવ વારંવાર કહે, આજે માનો કાલે માનો, ચાહે અનંતકાળ બાદ માનો, પણ આ વાતને માન્યા વગર છૂટકો નથી. તો એ જે ટોટલમાં જે ને, આ જીવ મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કહે છે. દેખાદેખી રિયલમાં જો એને અંદરમાં એના સ્વરૂપનો થોડો ખ્યાલ આવ્યો હોય, ગંભીરતાથી એને વિચાર કર્યો હોય, તો જીવ એ દિશામાં ઉપાડ ન કરે એવું બને નહીં. જો પરસત્તાવલંબી જ્ઞાનને તો હે કહ્યું છે ને, લો આવી ગઈ વાત. પરસત્તાવલંબી એટલે ખ્યાલ આવે છે ને, આજે આગળિયાળ છે, આ પર વસ્તુ થઈ ગઈ. પરસત્તા એને અવલંબીને જ્ઞાન, આત્માને અવલંબીને નહીં. હવે ગમે તેટલું જ્ઞાન હોય, એની કોઈ કિંમત નથી. સામે દેવ શાસ્ત્ર ગુરુ પરસત્તાવલંબી જ્ઞાન, કોઈ કિંમત નથી એની. જો વળી શિવભૂતિ મુનિરાજ વિશે જાણતા ન હતા, તો પણ અંદરમાં સુખ પીતા પીતા તેમને કેવલ જ્ઞાન શું થઈ ગયું? કેવલ જ્ઞાન થઈ ગયું. સુખ પીતા પીતા કેવલ જ્ઞાન થઈ ગયું. બોલો. આગળ એક પોલ ચાલ્યો હતો, જો તમને એવો જ હતો, એક પેજ પહેલા જ ક્યાંક હતો. 137 બોલ 137.
જો સાંભળજો, એક સમયની જ્ઞાન પર્યાય સ્વતંત્ર છે, તેમાં પૂર્વ પર્યાય પણ કારણ નથી, તેમાં 3 કાળના પદાર્થો જાણવાની તાકાત છે. આ એક સમયની પર્યાયમાં 3 કાળના પદાર્થોને જાણવાની શું છે? તાકાત છે. શેમાં? આ મારામાં જ્ઞાન નામનો ગુણ છે ને, એની જે આ એક પર્યાય ઉત્પન્ન થાય ને પર્યાય, તો એ પર્યાયમાં તાકાત કેટલી હોય છે? શું લખ્યું છે? 3 કાળના પદાર્થો જાણવાની તાકાત છે. હવે સાંભળજો, એમ સાંભળીને મને તો એવી ચોંટ લાગી કે ત્યારથી મારું વાંચન ઓછું થઈ ગયું. સમજી ગયા ને? વાંચન શું થઈ ગયું? ઓછું થઈ ગયું. કે શું વાંચન ઓછું કેમ થઈ ગયું? હા, કે આ વાંચન આટલું યાદ રાખો, પછી આ પેજ ઉપર આમ લખ્યું છે, આ પેજ ઉપર આમ લખ્યું છે, આ પેજ ઉપર આમ લખ્યું છે. વાંચન કરો, યાદ રાખો. જેમ સ્કૂલની અંદર છેલ્લા દિવસે પણ પેલે પરીક્ષા વખતે આપણે કહીએ છીએ ને, 1-2 કલાક છેલ્લે આપણે શું કરીએ છીએ? રિફર કરીએ છીએ આપણે, કે પરીક્ષામાં ભૂલી ના જવાય, રિફર કરીએ છીએ ને. તો કહે છે કે તમે આખું વર્ષ વાંચ્યું અને રિફર કરો છો ને, શું કહે કે મેં તો વાંચવાનું બંધ કરી દીધું. બેમાં અંતર ખ્યાલ આવે છે ને? તમે આખું વર્ષ વાંચ્યું ને પછી છેલ્લે એક્ઝામ ટાઈમે રિફર કરો છો, મેં તો વાંચવાનું જ બંધ કરી દીધું. એમ તો કહેવાનું બા. કેમ કે મારો સ્વભાવ, જ્ઞાનનો સ્વભાવ તો એક સમયમાં આખા લોક અને અલોક બધાને કોળીઓ કરી જવાનો સ્વભાવ છે ને. હા, જેમ કે પેલું રડાર કહેવાય ને, રડારની અંદર પેલું ફ્લાઇટમાં કે રડાર હોય, એમાં રડારમાં બધું પકડાય ને. રડારમાં હું તમને પૂછું, આ કેવલ જ્ઞાન જે રડાર છે એમાં શું ના પકડાય? હા, શું ના પકડાય? ત્યાં હમણાં એક પ્રવચન સારી બહુ સરસ ગાથા ચાલી, હું તમને પૂછું જરાક કે એવો કયો સમજો એવો કયો બળવા યોગ્ય પદાર્થ છે કે જેને અગ્નિ ન બાળે? પ્રવચન સારમાં છે. એવો કયો બળવા યોગ્ય, સળગવા યોગ્ય, એવો કયો બળવા યોગ્ય પદાર્થ છે કે અગ્નિ એને ન બાળે? બોલો. પ્રશ્ન ખ્યાલ આવે છે ને નીતિનભાઈ? હું તમને પૂછ્યો જરૂર, આને અગ્નિ બાળે કે ના બાળે? બાળે કે ના બાળે? કેમ બાળે ભાવિનભાઈ? આ બળવા યોગ્ય છે, આને બાળે કે ના બાળે? બાળે. આને બાળે. શરીરને બાળે. કેમ બાળે? બળવા યોગ્ય પદાર્થ છે એટલે બાળે અગ્નિ. હવે બીજી વાત, સિદ્ધાંત. જગતમાં એવો કયો જણાવવા યોગ્ય પદાર્થ છે? સમજો, જગતમાં એવો કયો જણાવવા યોગ્ય પદાર્થ છે કે જે ભગવાનના જ્ઞાનમાં ન જણાય? બોલો. બળવા યોગ્ય પદાર્થ, એમ જણાવવા યોગ્ય પદાર્થ એવો કયો બાકી રહી જાય છે કે ભગવાનના જ્ઞાનમાં ન જણાતો હોય? ફરીથી, જગતમાં જેટલા પણ જણાવવા યોગ્ય પદાર્થ છે એમાંથી કયો પદાર્થ બાકી રહી જાય છે કે જે ભગવાનના જ્ઞાનમાં ના જણાય? સમજાય છે કે નહીં? તો જણાવવા યોગ્ય પદાર્થ કયો ને? જણાવવા યોગ્ય પદાર્થ તો કયો બાકી રહી જાય છે કે ભગવાનના જ્ઞાનમાં ના જણાય? તો કે છે કોઈ બાકી નથી રહી જતો. કે કેમ? કે 6 દ્રવ્યમાં કયો ગુણ છે? પ્રમેયત્વ નામનો ગુણ છે. તો બધા જણાવવા, જેમાં બળવા યોગ્ય છે, આ બળવા યોગ્ય, એમ બધા દ્રવ્યો કેવા છે? જણાવવા યોગ્ય છે. તો જણાવવા યોગ્ય છે ને, તો પછી ભગવાનના જ્ઞાનમાં કોઈ પણ દ્રવ્ય એવું બાકી નથી રહી જતું કે જે જણાયા વગરનું રહી જાય. સમજાય છે બે વસ્તુ? અગ્નિ કોને ન બાળે? કે બધાને બાળે. એમ જ્ઞાન કોને ન જાણે? કે બધાને જાણે. એટલે અહીં ગાડી સોગાણી છે, જ્ઞાનનો તો બધાને જાણવાનો સ્વભાવ છે, માટે મારું વાંચન ઓછું થઈ ગયું. વાંચન ઓછું થઈ ગયું. એક ન્યાય સમજે ને, સમજો, જાણવાનો સ્વભાવ છે, બધું જણાઈ જશે, વાંચન ઓછું. અને બીજી બાજુ અમને તો સુખ પીવાની અધિકતા રહે છે, બસ. અને સુખ આત્મામાંથી મળે છે, તો સુખ પીતા 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 કેવલ જ્ઞાન તો આવી જશે. કેમ? કેમ કે જાણવાનો જીવનો શું છે? સ્વભાવ. અને એ પણ કેવો સ્વભાવ છે? બધાને એક સમયમાં જાણી લેવો સ્વભાવ છે. મને એવી ચોટ લાગી કે ત્યારથી મારું વાંચન ઓછું થઈ ગયું. ચાલો ને, પર્યાયનો સ્વભાવ જ જાણવાનો છે તો સહેજે જણાઈ જશે. જાણવા માટે આકુરતા શા માટે કરવી? અહીં પાછું જો આવી, અહીં અંતરમાં
સુખ પીવો ને, સમજી ગયા કે નહીં? હા, શાકમાં મરચું કેટલું નાખવું, મીઠું કેટલું નાખવું, પછી વઘાર શેનાથી કરવું, પછી મેથી નાખવી કે ના નાખવી, અજમો નાખવો કે નાખવો ના નાખવો, સમજાય છે ને? કેટલી સીટી વગાડવી દાળમાં, સમજાય છે કે નહીં? હા, હવે એ બધું મૂકો ને, તૈયાર તમને ભોજન મળી ગયું ને. એમ કે છે આમ કહ્યું છે ને આમ કહ્યું છે. અરે મૂકો ને. જો અહીં અંતરમાં સુખ પીવો ને. હવે જો સમજ, ન્યાય આદિ નક્કી કરવામાં આકુળતા થાય છે. હવે સમજો. હવે અહીંયા રોજ આપણે હંમેશા જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ હાથમાં લઈએ ત્યારે હંમેશા કહીએ છીએ, સોગાનીજી સાહેબ એમના બોલમાં દુકાન, મકાન, પૈસા, ઓફિસ, પરિવાર, એ તમને શબ્દ જ નહીં મળે. અહીંયા ગાડી નહીં મળે તમને, સમજાય છે કે નહીં? કે એનાથી હું જુદો છું, એનાથી હું જુદો છું. અરે કે તમે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ સાંભળવા બેઠા છો, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ સાંભળવા બેઠા છો ને. એટલે અમે બહુમાં બહુ વાત કરીશું ને પર્યાય અને દ્રવ્યની વાત કરીશું બસ. અને એમાંથી દ્રવ્ય પર્યાયની વાત એટલા માટે અમારે કરવાની છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવા વાળું કોણ છે? પર્યાય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવા વાળી પર્યાય છે. બસ અમે એટલી વાત કરીશું. બરાબર છે કે નહીં? બાકી આ દુકાન મારી નથી ને ઓફિસ મારી નથી ને પરિવાર, એ બધું ટાઈમ શું કામ બગાડવાનો? યાદ છે ને? હું હંમેશા કહું છું કે એક એક્ઝામ્પલ યાદ આવે છે કંઈ? તમને 1 મિનિટમાં ખ્યાલ આવી જશે. 12th સ્ટુડન્ટ હોય અને પછી ક્લાસમાં ટીચર આવે ભણવા માટે અને પછી લખાવે કલમનો ક, ખડિયાનો ખ, ઘરનો ગ, ચકલીનો ચ. તો છોકરાઓ શું કહેશે? હસશે ને કે સાહેબ તમે ક્લાસ ભૂલ્યા છો. અમે 12th સ્ટુડન્ટ છીએ ને, અમે તમે ક ખ ગ ગ ચ છ ના ભણાવો. સમજી ગયા ને? એમાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ છે ને, એટલે એમાં શરીરથી જુદો ને છોકરાથી જુદો ને ફેક્ટરીથી જુદો ને ઓફિસથી જુદો. કે સાહેબ અમે આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ સાંભળવા વાળા છીએ. અમે એ બધું તો હોમવર્ક કરીને આવ્યા છીએ કે છોકરો દીકરો મકાન પૈસા મારા નહીં. હવે તમે તો સીધી અંદરમાં આ પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્માની અનુભૂતિ કરવાની વાત કરો. તમે સમજાય છે કે નહીં? એ આખી આની શૈલી એ પ્રકારેની છે. બરાબર છે કે નહીં? હા, જો એવું સોગાની આમાં શ્રીમદજીમાં છે ને એક બોલ આપણે વચ્ચે વાંચ્યો હતો કે રોજ શ્રી ગુરુ પાસે જાય અને શ્રી ગુરુ એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 સ્થાવર, સંસારી, મુક્ત બધા ભેદ પ્રભેદ સમજાવે ને, તો પછી શ્રી ગુરુને કહેવું કે હવે આ એકેન્દ્રિય આદિના ભેદ સમજાવવાનું બાજુમાં રાખી અને કંઈક સમ્યક દર્શન થાય એવી ગોઠવણ કરો. એવા એમના શબ્દો, સમ્યક દર્શન થાય એવી ગોઠવણ કરો. એકેન્દ્રિય આદિ ભેદ, 2 ઇન્દ્રિયના ભેદ તૈયાર કરીને શું અમારે એકેન્દ્રિયમાં જવું છે? હવે તો કાલે જ્યારે ગુરુદેવની પાસે જાઓ, શ્રી ગુરુ પાસે જાઓ, તો એવું કહેવાનું કે હવે સમ્યક દર્શનની કંઈ ગોઠવણ થાય એ વાત કરો. એકેન્દ્રિય આદિના ભેદ નહીં, સમજાય? અને સમ્યક દર્શન થાય એવી ગોઠવણ કરો. એનો મતલબ આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એની સમીપમાં જવાની તમે વાત કરો. એવો ભાવ પડ્યો છે. એટલે 5-7 લીટી છે એની. જો આવો હવે આગળ આપણે 147 હવે 146 થયું ને, 147. હા, આવ્યું ને? જો દેવ ગુરુ શાસ્ત્ર શ્રવણ, વિચાર, વાંચન, મનન, ઉઘાડ અને એક સમયની પૂર્વ ઉત્તર પર્યાય જે સાધનરૂપ કહેવામાં આવે છે તે બધું નિશ્ચયથી બાધકરૂપ છે એમ ન માને ત્યાં સુધી તો ત્રિકાલીમાં આવી શકાય નહીં. સમજી ગયા ને? સમજી ગયા? જો ક્યાંથી વાત ઉઠાવી એમને? દેવ ગુરુ શાસ્ત્ર, પછી અંદરમાં આવ્યા શ્રવણ, પછી વિચાર, વાંચન, પછી મનન,
બોલો, મનન કરવું કે ના કરવું? આ બધું સાંભળીને પછી મનન કરવું કે ના કરવું? આમાં મનન કરવું કે ના કરવું? હા, તો શું કહેવું છે? સમજાય છે કે નહીં? હા, વાંચન કરવું કે ના કરવું? બોલો. વાંચન કરવું, જીનવાણીનું શ્રવણ કરવું જોઈએ. પઠન કરેંગે મનન કરેંગે છે ને. હા, તો કે છે પઠન કરેંગે, મનન કરેંગે, શ્રવણ કરેંગે, એ બધું પહેલા નક્કી કરો. પેલું બાધક છે, આ લખી છે પેલા બાધક. હા, એ રોકાવાનું સ્થાન નથી. જેમ તમે કપડાને સાબુ લગાવો છો ને, એ જ વખતે નક્કી તો છે ને, બાધક છે, બાધક છે. સમજાય છે કે નહીં? એટલે પછી શું કરો છો? લગાવ્યા પછી મેલ નીકળી ગયા પછી એને શું કરીએ છીએ? કાઢી નાખીએ છીએ. સમજાય છે ને? એને જ્યારે આપણે બનાવે છે, જેવું જેવું સાધક હે તેવું તહાં બાધક હે, બાકી રાગ દોષ કી કથા કી કોણ બાત હે. જે વસ્તુ અનુભવના પહેલા સાધક ઉપચારથી કહેવાય છે, એ જ્યારે અનુભવ થાય છે એ વખતે શું થઈ જાય છે? બાધક બની જાય છે. તો આ બધી વસ્તુ જ્યારે જીવને પક્ષાતિક્રાંત આત્માનો અનુભવ થાય છે એ વખતે ના દેવ શાસ્ત્ર ગુરુ ઉપયોગમાં છે, ના શ્રવણ, ના વિચાર, ના વાંચન, ના મનન. આજે ઉઘાડ બહારમાં એક સમયની પૂર્વ ઉત્તર પર્યાય પર લક્ષ્ય હોતું નથી કે જે સાધન રૂપ કહેવામાં, આને સાધન રૂપમાં મૂક્યા. સમજાય છે ને? આને વ્યવહારથી સાધનમાં મૂક્યા. પેલા બીજી બધું બહારની વસ્તુઓ નહીં, જે લૌકિક વ્યવહાર વાળી, એ સાધન નહીં. એટલે શ્રીમદ ને સૌ સાધન બંધન થયા છે કે નહીં? સૌ સાધન બંધન થયા. આ બધા સૌ સાધન બંધન થયા. રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? સત્ય સાધનને સમજ્યો નહીં ને, સત્ય સાધનમાં તો નિજ સ્વભાવ સાધન વડે ચાર ઘાતી કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય રૂપે ભગવાન બિરાજમાન થયા છે. આ સાધન જેવું જે સાધન રૂપ કહેવામાં આવે છે તે બધું નિશ્ચયથી બાધક રૂપ છે. એમ ન માને ત્યાં સુધી તો ત્રિકાલીમાં આવી શકાય નહીં. હવે એ જેને ઉપચારથી સાધન કહેવામાં આવે છે, સવારે આવશે પ્રવચનમાં કાલે, કહેવા માત્ર છે. હા, જે વ્યવહારથી ખાલી કહેવા માત્ર એને જે સાધન કહ્યા છે, હવે એને પહેલેથી બાધક તરીકે માને નહીં ને એને જ સાચા અર્થમાં સાધન માની લેશે ને, તો પછી આગળ વધવાનો એને અવકાશ જ ના રહ્યો. જો એમ ન માને ત્યાં સુધી તો ત્રિકાલીમાં આવી શકાય નહીં. અને ખરી વસ્તુ તો કેવી છે કે જેને ત્રિકાલીમાં દ્રષ્ટિ કરવાની પ્રયોજન છે ને, એને વચ્ચે આ બધું આવી જાય છે. આત્માની અનુભૂતિનું મૂળ પ્રયોજન છે, તો વચ્ચે શ્રવણ, વાંચન, મનન, દેવ શાસ્ત્ર ગુરુ તો વચ્ચે આવી જાય છે. બેમાં અંતર સમજજો. મારે મારા આત્માનું હિત કરી લેવું છે એમ એને અંદરથી લાગવું જોઈએ, જે ગુરુદેવનો બોલ છે. તો જેને અંદરમાં આત્માનો અનુભવ કરવાની ધગશ છે, તો એ અંદરમાં આત્મા જોવો છે ને, સ્વાનું ભૂત્યા ચકાસતે, જે કહ્યું ને, સ્વાનુભવ પ્રત્યક્ષ કરવો છે, તો એને વચ્ચે આ બધા સાધન આવે પણ એ બાધક સમજે છે. જેમ સમજો, અહીંયાથી આપણે મુંબઈ જવું છે, ટ્રેનમાં મુંબઈ જવું છે, તો આપણો ટાર્ગેટ ક્યાં જવું છે? મુંબઈ જવું છે. તો વચ્ચે બધા સ્ટેશન આવશે, વડોદરા પણ આવશે, સુરત પણ આવશે, વલસાડ પણ આવશે ને, બધા સ્ટેશન વચ્ચે આવશે. પણ આપણે દિમાગમાં શું છે, ફિટ શું કરેલું છે? મુંબઈ જવાનું છે, બોમ્બે જવાનું, વચ્ચે આવે. એમ મારે આત્માનો અનુભવ કરવાનો છે. તો આત્માનો અનુભવ કરવો છે તો વચ્ચે શાસ્ત્ર વાંચન, શ્રવણ, ચિંતન, મનન, ગોલન, એ બધા વચ્ચે સ્ટેશન આવે. પણ વચ્ચે વડોદરા આવી તો ઉતરી ના જવાય, સુરત આવી તો ઉતરી ના જવાય. સમજે? એમ વચ્ચે આ શાસ્ત્ર વાંચન, મનન, ચિંતન એ બધું આવે, ઉતરી ના જવાય. એનો મતલબ એમાં સંતુષ્ટ ના થવાય કે આપણે તો પેલા કરતા, આપણે તો ભાઈ, આપણે મારો કમસે કમ 4 કલાકનો સ્વાધ્યાય તો પાક્કો. વાત પૂરી થઈ, ઉતરી ગયા તમે વડોદરા, ઉતરી ગયા, મુંબઈ નહીં આવે. સંતોષ થઈ ગયો તમને ત્યાં આગળ. હા,
મારે વાંચવાનું નહીં, ખાલી વાંચવું, 2 કલાક વાંચવું, પણ 2 કલાક પછી મારે ચિંતન પણ કરવાનું. ચિંતન કર્યું એક એક વસ્તુનું. ઉતરી ગયા તમે, હા, શું કહે, સુરત ઉતરી ગયા, હા, મુંબઈ પહોંચ્યા નહીં, એ કહેવા માંગે છે અહીંયા. જો એમ ન માને ત્યાં સુધી તો ત્રિકાલીમાં આવી શકાય નહીં. હવે જો વળી ઉપરથી બાધક રૂપ કહે અને અંદરમાં સાધન રૂપ માનતા રહે. હા, આ સોગાણી સાહેબે સીધી બિલકુલ આમ નાળ પકડી છે. બોલતા તો થઈ ગયા તમે, બોલતા તો આવડી ગયું કે શું બાધક છે, બાધક છે, બાધક છે, બાધક છે, પણ બોલે બાધક અને અંદર અભિપ્રાયમાં શું માને, સાધક માને એને. એ તો ખોટી વસ્તુ થઈ ગઈ ને. તો ઉપરથી કેવું છે, ઉપરથી શબ્દ પડ્યો સાહેબ. નથી કોઈ કહે એમ કે ભાઈ મારા ઘરે આવજો આવજો, એટલે પછી પાછું બાજુ ને એ તો ઉપરથી બોલે છે, એવું નથી કહેતા. તમને ખ્યાલ ના કે પેલો કે મને ખબર પડે કે ઉપરથી બોલતા હતા, ખાલી આવો કેવા ખાતર કહેતા હતા, એવું કે ને. હા, ઉપર એટલે શું, કેવા ખાતર. એમ બાધક છે, બાધક છે, બાધક છે, તો કેવા ખાતર બાધક. બાકી અંદરમાં તો એમાં એને રસ આવે છે, ગલગલિયા થાય છે કે નહીં, આપણે કંઈક, આપણને ગુરુદેવ મળ્યા, આપણને આ વાત મળી, તો આપણે એનો ભરપૂર લાભ લઈ રહ્યા છીએ, તો સંતોષ આવી ગયો હતું. આની સીધી દ્રષ્ટિકોણ બીજાની અપેક્ષા, બહારમાં બીજાની અપેક્ષા અમે કંઈક કરીએ છીએ એમ. અમે તો સવારે સ્વાધ્યાયમાં જઈને સાંજે જઈએ, સમજાઈ જાય કે નહીં, 2 ટાઈમ જવાનું. અને જે સાંજે ન આવતા હોય ને એની સાથે આપણે કમ્પેરિઝન કરી લઈએ, અમારે સાંજે જવાનું, પણ સવાર સાંજે જવાથી સમ્યક દર્શન થઈ જાય શાસ્ત્રમાં લખ્યું હોય તો કહો. શાસ્ત્રમાં સમ્યક દર્શન તો આત્મામાં જવાથી કહ્યું છે, સમજાય છે કે નહીં. જો વળી ઉપરથી બાધક રૂપ કહે અને અંદરમાં સાધન રૂપ માનતા રહે, તો ત્યાં જ ઝુકાવ રહ્યા કરશે. વલણ એ બાજુનું જ રહેશે, અંદરમાં રસ એ બાજુનું આવી જશે. ત્રિકાલીમાં આવી શકશે નહીં, અંદરમાં નહીં આવે. આપણે ક્યારેક એક્ઝામ્પલ આપીએ છીએ ને એના માટે. આ સાધક બાધકની વાત જે કહી ને, બનારસીદા જેવું જેવું સાધક હે તેવું તહા બાધક હે. ચા બનાવી હોય ને, ચા બનાવી હોય તો શું જોઈએ, મેઇન વસ્તુ દૂધ વગેરે તો ખરું, પણ ચા જોઈએ ને, ચાના દાણા જોઈએ ને. ચા બનાવવા માટે ચા જોઈએ કે ના જોઈએ? એ ચા વગર ચા બને જીતુભાઈ? ચાના દાણા વગર ચા બને? ન બને ને. અચ્છા, ચા બની ગઈ ને, પછી ચા બરાબર ઉકળી ગઈ, પછી આપણે ચા જ્યારે પીવાની હોય ત્યારે આપણે ગરણીથી કોને દૂર કરી દઈએ છીએ, કોને બહાર કાઢી દઈએ છીએ? ચાને બહાર કાઢી દઈએ છીએ. ખરું કરો છો તમે તો. હા, એક તો બજારમાંથી જે સમજો 100 રૂપિયા કિલો, સમજો જે કંઈ હોય, ચા લાવ્યા, ચા ઉકાળી અને પછી ચાને શું કરી નાખી, કાઢી નાખી. ગજબ કરો છો તમે. એના કરતાં બજારમાંથી લાવવું, આ બધું લાવીને પછી પાછી કાઢી નાખવી, આવું બધું કરાય? તો કે શું કરવું, એક કામ કરો, ગરણી બરણી રાખો જ નહીં, એ જવા દો અંદર, અને એ પીવાનું. એમાં શું વાંધો છે બોલો, એ પીવાનું. હા, એમ મફતમાં થોડું આવ્યું છે બોલો. અરે કે તમે કેવી વાત કરો છો, ખાલી એક ગરણી કદાચ થોડી કાણી થઈ ગયો અને 1-2 દાણા પણ અંદર આવી જાય. અશ્વિનભાઈ, થયું છે કોઈ દિવસ એવું? હા, 1-2 દાણા પણ એવા આવી જાય તો કે ચા પીવાની મજા ના આવી, આજે મજા ના આવી ચાવાની. સમજાય છે કે નહીં? તો પછી શું કરું? ચા, સૌરભ, ચા છેલ્લે કાઢી નાખવી છે તો ચા લાવી કે ના લાવી? હા, કાઢી નાખવી છે તો પછી ચા લાવી કે ના લાવી? ખોટા પૈસા ફેંકી દેવા? અહીંયા આપણે માણિયાના દીકરા, ભૂલ કરાવી પછી બોલો. હા, તો જો વાત સાંભળો, વાત એવી છે કે એક ચા બનાવવાની વાત છે અને એક ચા પીવાની વાત છે. બરાબર? ચા બનાવવા માટે ચા જોઈએ ને જોઈએ, ચા બનાવવા માટે. અને ચા પીવા માટે એ ચાને શું કરી નાખવાની છે? કાઢવી પણ જરૂરી છે. એનો મતલબ તો જે વસ્તુ જે પહેલા સાધક કહેવાતી હતી ને, ચા બનાવવા માટે ચા સાધક છે, ચા વિના ચા બને નહીં. ચા બનાવવા માટે ચા સાધક છે, પણ ચા પીવા માટે ચા શું છે? બાધક છે. સમજે ને?
એમ કહે છે કે આત્માનું સ્વરૂપ સમજવા માટે જે સમયસારની 8મી ગાથામાં કહ્યું અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવવામાં આવે છે, તે તો આત્માના સ્વરૂપને સમજવા માટે એને સાધન કહ્યું છે. સમજો પૂરી લાઈન. આત્માના સ્વરૂપને સમજવા માટે એને આ સાધન કહ્યું છે, બધા વ્યવહારને, સ્વાધ્યાય વગેરેને, આત્માના સ્વરૂપને સમજવા માટે. પણ આત્માનો અનુભવ કરવાની વાત, આત્માના સ્વરૂપને સમજવું, જેમ ચા બનાવવી અને ચા પીવી, એમ આત્માના સ્વરૂપને સમજવું અને આત્માનો અનુભવ કરવો, બેમાં ફરક છે ને. તો આત્માના સ્વરૂપને સમજવા માટે આજે કહ્યું એ બધું સાધન બરાબર છે, પણ જ્યારે આત્માનો અનુભવ કરવાનો હોય ત્યારે આ બધી વસ્તુ બાધક બની જાય છે. જ્યાં સુધી અહીંયા રોકાયો હશે ને ત્યાં સુધી પક્ષાતિક્રાંત નહીં થાય જીવ. આગળ 148. પહેલા તો આ વાત નક્કી કરી લ્યો કે, પહેલું લખ્યું છે પહેલા તો આ વાત નક્કી કરી લ્યો કે, પછી લખ્યું છે, બોલો છો સાથે, સાંભળવાથી જ્ઞાન થતું નથી. બોલો, અત્યારે બધાને જ્ઞાન થાય છે કે નહીં? જ્ઞાન થાય છે કે નહીં? જ્ઞાન થાય છે, બરાબર છે કે નહીં? તો આ સ્ક્રીન ઉપર જે લખ્યું છે ને એનાથી જ્ઞાન થાય છે કે સાંભળવાથી જ્ઞાન થાય છે? આ સ્ક્રીન ઉપર તમને વંચાય છે ને બધા બોલ અથવા રવિ દ્રષ્ટિ પ્રકાશ થાય, એનાથી જ્ઞાન થાય છે કે કાનથી જ્ઞાન થાય છે? હા હા, ખ્યાલ આવે છે કે નહીં? કે સ્ક્રીન ઉપર દેખાય છે કે સામે આ શાસ્ત્ર છે એનાથી એ જ્ઞાન થતું નથી, અને આ કાનથી સાંભળવાથી પણ જ્ઞાન થતું નથી. કેવા બોલ છે એક એક. હા, જો જેમ કહેવાય કોઈ પેલો એવો ક્રિકેટર હોય ને કે બધા બોલ પેવેલિયનમાં જ મોકલે સીધા, એમ સોગાની સાઈડના બધા બોલ એવા છે, એક એક બોલ ચડિયા હતા. હા, સીધા ભગવાન આત્માને જ સીધો ઉપયોગ તમારો ત્યાં અંદરમાં જ લાગી જાય, અંદરમાં આ પેવેલિયનમાં, ચૈતન્ય પેવેલિયનમાં સીધો ઉપયોગ ચાલે, એ સિવાય બીજી આડીઅવડી કોઈ વાત નહીં. એટલા માટે તેમની આગળ શબ્દ રાખે ને પુરુષાર્થ મૂર્તિ, જેમ પેલો પેવેલિયનમાં બોલ મોકલવા વાળો પુરુષાર્થ વાળો કહેવાય ને લૌકિકમાં, એમ આ પુરુષાર્થ વાળા એક બોલ છે. જો પહેલા તો આ વાત નક્કી કરી લ્યો કે સાંભળવાથી જ્ઞાન થતું નથી. તો પાછો પ્રશ્ન થાય તો પછી આપણે શું કામ બધા ભેગા થઈએ છીએ ઘડી સવાર 7? હા, સાંભળવાથી નથી તો શું કામ ભેગા થઈએ છીએ? શું જવાબ છે એનો? કે એ નક્કી કરવા માટે કે સાંભળવાથી જ્ઞાન થતું નથી, નક્કી કરવા માટે. ગજબ વાત છે ને. જો સામાન્ય એટલે સામાન્ય સ્વભાવના આશ્રયથી જ્ઞાન થશે. આત્માના આશ્રય, સામાન્ય એટલે ને સામાન્ય સ્વભાવના આશ્રયથી જ્ઞાન થશે. પછી સાંભળજો, સાંભળવાનો વિકલ્પ ઉઠે, ચારિત્રનો દોષ થઈ ગયો. હવે સવારના વ્યાખ્યાન પ્રમાણે એક મોઢામાં કેન્સર અને એક મોઢામાં ચાંદી. તો હવે 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 આ શેમ આવી ગયા? ચાંદી. મોઢામાં ખાલી એક નાનકડું પોઈન્ટ જરાક થઈ ગયો હશે કોઈ કબજિયાતના કારણે, કેન્સર વાળું વાત ચક્કર નીકળી ગયું. આ બરાબર છે ને. પછી સાંભળવાનો વિકલ્પ ઉઠે તો પણ તેમાં ખેદ થવું જોઈએ. અને ખેદ જેને અંદરમાં થયું ને એને સાંભળવામાં પણ શું થાય છે? ખેદ થાય છે ને અંદરમાં. હવે એને પોસાતું નથી. હું તો વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. લો, વર્તમાનથી જ મારે કાંઈ કરવું નથી. ભવિષ્યમાં હું જ્યારે સિદ્ધ થઈશ ત્યારે કાંઈ નથી કરવું એમ નહીં. અભિપ્રાયના સ્તર ઉપર શ્રદ્ધાની અંદર સમ્યક જ્ઞાનમાં તો એ જીવ એવો તૈયાર થઈ જાય છે કે મારે વર્તમાનથી જ મારે કાંઈ કરવું નથી. કાંઈ કરવું છે? મારે આ જગ્યાએ સાંભળવા જવું છે ને આ શાસ્ત્ર જરા વાંચી લઉં, અને શું કહે ને પંચ પરમાગમ ઉપર મારે 4 તો વંચાઈ ગયા છે પણ એક બાકી રહી જાય છે તો એક પૂરું વાંચી લઉં, એવી કોઈ અટક નથી રહેતી. હા, જો વર્તમાનથી જ મારે કંઈ કરવું નથી. હા, પરિણામમાં પુરુષાર્થ સહેજ થાય છે. સહેજ થાય છે ને એનું કારણ છે, જેમ કહેવાય ને જેને મેથ્સ ગમતું હોય ને, મેથ્સ ગમે, સામાન્ય રીતે મને એવું ખ્યાલ છે કે જે સ્કૂલની અંદર જે મેથ્સના જે લેક્ચર હોય ને
એ સવારે સમજો 4 પીરિયડ આપણો હોય, પછી સાંજના 4 પીરિયડ હોય. તો સવારના જે 4 પીરિયડ હોય ને એમાં લગભગ પહેલો બીજો 2 મેથ્સના ભેગા હોય, અથવા તો ત્રીજો ચોથો મેથ્સના, કેમ કે એને થોડું કન્ટિન્યુઅસ લેવાનું હોય. હવે વાત એ છે ને કે જેને મેથ્સ બહુ ગમતું હોય ને એને પછી 2 પીરિયડ ક્યાં પૂરા થઈ ગયા એની પણ ખબર પડતી નથી. મારે થોડું સમજાવવું. એનો શું છે? રસ છે. એવી રીતે અહીંયા જેને અંદરમાંથી રસ આવે છે ને એને પુરુષાર્થ સહેજ થાય છે. મારે એ કહેવું છે, પુરુષાર્થ સહજ થાય છે. જેમ આપણે સ્કૂલમાં પણ છે ને, અત્યારે તો મને તો બહુ ખબર નથી પડતી કે આ પેલું જુનિયર કેજી ને સિનિયર કેજી ને નર્સરી હજુ તો એમાં ખબર નથી પડતી બધું. પણ મને જૂની આપણે ખ્યાલ બાલ મંદિર આપણું જે પહેલા બાલ મંદિર આપણે જતા હતા, અને અત્યારે પેલું વેન લેવા આવે ને મૂકવા માટે આવે ને. પહેલા મને ખબર છે કે ગામમાં અમારે તલોદમાં પેલી 2 બહેનો રાખેલી હોય, 1 કે 2, એ દરેકના ઘરે આવે અને બધાને 10-15 છોકરા ભેગા થાય, લઈને બાલ મંદિર પહોંચી જાય. બરાબર, 2-3 બહેનો બધી પહોંચી જાય ને બાલ મંદિર ભણીને પછી પાછા આવવાનું. મારે ખાલી એટલું કહેવું છે કે એની અંદર બાલ મંદિર કે પહેલું ધોરણ હોય એની અંદર અમુક જે છોકરાઓ હોય ને એકદમ હોંશે હોંશે ભણવા માટે જાય, તૈયાર થઈ જાય. અને અમુકનો રોગ કકડાટ એટલો એ બધાને ખબર છે ને, કે આંખે પાણી આવી જાય, પાછું આવી જાય, રડે, રોગ એટલું રડે. અને એક તો કે તૈયાર થઈને પહોંચી જાય. આ એ વાત છે. સમજાય છે કે નહીં? થોડો ભાવ સમજવો. એને બસ એમ જેને પેલું સ્કૂલમાં જવાનું ગમે છે ને તેવી જાતિનો પુરુષાર્થ સહેજ થાય છે. એ જાતિનો એવી રીતે અહીંયા આત્મામાં જેને ગમે છે એને પુરુષાર્થ સહેજ થાય છે. આવું કરવું પડે, આવું કરવું પડે એવું નથી હોતું. એને ગમે છે એટલે જાય છે અંદરમાં. જો પરિણામમાં પુરુષાર્થ સહેજ થાય છે. જેમ વ્યાપારના જેને રસ ચડ્યા હોય એ સવારે સમજો કે 11 વાગ્યાનો ટાઈમ હોય માર્કેટ ખુલવાનો, તો પછી એને સહેજ 11:15 થાય ને તરત જ બધું આમ થઈ જાય ને એકદમ અંદર એના ભાવ એ પ્રકારે બની જાય. 10:30-11 માઇન્ડ બની જાય. સવારે જવાનો ટાઈમ નક્કી, સાંજે આવવાનો ટાઈમ નક્કી નહીં. સમજાય છે ને? કેમ કે એનો શું છે? એનો રસ છે ને એ જાતિનો. એવી વાત છે અહીંયા ગાડી. જો પરિણામમાં પુરુષાર્થ સહેજ થાય છે. કરવું એ તો શું છે? આકુળતા છે, બોજો છે. કે મારે 1 કલાક સ્વાધ્યાય કરવાનો છે, આજે રહી ગયો મારે સ્વાધ્યાય. સમજીએ ને? અરે જ્ઞાનીને તો નિરંતર સ્વાધ્યાય ચાલુ જ હોય છે, વેદ વિજ્ઞાનનો અભ્યાસ હોય છે. આને તો રોજ પેલું લઈને શાસ્ત્ર બધું બેસવું પડે. એને બોજો લાગે છે કે આજે રહી ગયો. એવું નથી હોતું. આમાં સહેજ હોય છે. આગળ એક લઈ લઈએ 149. જો અહીં તો પરિણામ માત્ર ને વ્યવહાર કહે છે. લો બહુ હદ થઈ ગઈ ને. પરિણામ માત્ર ને વ્યવહાર ગજબ કરી દીધો ને. એટલે આપણે આ બોલને ક્યારેક હંમેશા કહીએ છીએ, નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. ફરીથી કહું છું, નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. એમાંથી વ્યવહારમાં શું આવે? ફરીથી કહું બીજું, નિશ્ચય સમ્યક દર્શન, આત્માના આશ્રય પ્રગટેલી પર્યાય. નિશ્ચય સમ્યક દર્શન અને વ્યવહાર સમ્યક દર્શન. બેમાંથી વ્યવહારમાં શું આવે? બંને વ્યવહારમાં. વ્યવહાર સમ્યક દર્શન પણ વ્યવહારમાં, નિશ્ચય સમ્યક દર્શન પણ વ્યવહારમાં. કે કેમ? કે બંને પર્યાય છે, બંને પરિણામ છે. તો પરિણામની તુલા ઉપર તોલવામાં આવે, પરિણામની અપેક્ષાથી જોવામાં આવે. તો 2 પરિણામ છે, ભલે શુદ્ધ પર્યાય કે મલિન પર્યાય, પરિણામ છે માટે વ્યવહાર. વાત પૂરી થઈ ગઈ. અને એ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. બસ વાત પૂરી થઈ ગઈ ત્યાં. જો અહીં તો પરિણામ માત્ર ને વ્યવહાર કહે છે. પરિણામની જોડે કયો શબ્દ વાપરે છે? પરિણામ માત્ર. કોઈ પણ પરિણામ. મોક્ષ અને મોક્ષ માર્ગ બધો શું છે? બધો એ વ્યવહાર. પર્યાય છે ને, બસ અહીંયા એ ન્યાય લગાડ. પરિણામ છે ને, પર્યાય છે એટલે વ્યવહાર. હું તો આત્મા એમ નહીં, શુદ્ધાત્મા એમ નહીં. શું લખ્યું છે બોલો છો સાથે? હું તો અક્રિય ધ્રુવ તત્વ છું. સમજી ગયા ને? હું તો અક્રિય
ધ્રુત હતો. અને પેલી મોક્ષની પર્યાય શુદ્ધ પર્યાય પણ એ અક્રિય નથી, એ સક્રિય છે, એ નિષ્ક્રિય નથી. અને હું તો નિષ્ક્રિય પારિણામિક ભાવ અક્રિય છું. એ પ્રકારે અહીંયા આ નિશ્ચય વ્યવહારનો પણ એક છેલ્લો ઊંચો બોલ આવી ગયો. આગળના સ્વાધ્યાયમાં લઈશું. કાલે તો આપણે